આપણી વચ્ચે ગજેરા પરિવાર થોડીક વાર પહેલા જ અલ્પેશભાઈ ઉપસ્થિત થયા, પણ જેમણે 11 લાખ રૂપિયાનું દાન આપણને જેમણે આપ્યું છે કબાટ અને શેટી કરિયાવર પેટે, એ પરિવાર ઉપસ્થિત છે. તેઓને આપણે સન્માનિત કરીએ સ્ટેજ ઉપર. એમને ઉપસ્થિત થવા માટે આહવાન કરું. આપણી ટીમના દરેક સભ્યોને વિનંતી કે એમના પરિવારને બેન સાથે ઉપર આવે, આખો પરિવાર, અને આપણે એમને વધાવીએ. દાસભાઈ ગજેરા, સોમનાથ ગ્રુપ, ભક્તિ ઇન્ટરનેશનલ ગ્રુપ, 11 લાખ રૂપિયાના. આજે કોઈના ખિસ્સામાંથી માત્ર 1100 રૂપિયા લેવા હોય તો મુશ્કેલી ઊભી થાય. એવા સમયે કોઈ 11 લાખ રૂપિયા આપે દીકરીઓ માટે, જેમણે આદિવાસી વિસ્તારમાં એક હોસ્ટેલ બનાવી, એક સ્કૂલ બનાવી, જેમણે પટેલ સમાજના જામકંડોળા ખાતે સમૂહ લગ્ન થયા હતા, 1 કરોડથી વધુનું દાન આપ્યું ને આવતા વર્ષ માટે 2 કરોડથી વધુનું દાન જાહેરાત કર્યું. એવા દાસ કાકાને આપણે ઊભા થઈને મંચ ઉપર જેટલા પણ લોકો બેઠા છે, જે લોકો નીચે બેઠા છે, એમને મારી વિનંતી કે ઊભા થઈને આપણે એમને સેલ્યુટ આપશું, તાળીઓથી વધાવી લેશું. 11 લાખ રૂપિયા તમામ પોતાના સ્થાન ઉપર ઊભા થઈને આપણે એમને સન્માનિત કરશું. પ્રવીણભાઈ, હું કાયમ માટે કહું છું કે લોટરીની ટિકિટ લીધા પછી તો લોટરી નો લાગે તો લોટરી શા કામની, ઇન્ટરિયા ભર્યા પછી તો નોકરી નો મળે તો નોકરી શા કામની, ઝાલર ટાણે તો વાગે નહીં ટોકરી તો ટોકરી શા કામની, અને આવા ખરા સમય હલે નહીં તમારી ખોપરી તો ખોપરી શા કામની. એવા ગજેરા બંધુએ જેમણે 11 લાખ દાન આપવું ને, એની પાછળ તો લાગે દાન. તો દાનત હોય તો જ દાન આપી શકે. હમણાં અમદાવાદમાં એક ભૂતકાળમાં જ્યારે કચ્છમાં ધરતીકંપ આવ્યો, ત્યારે એક ધરતીકંપ આવ્યો, એક શેઠ 10મે માળે પ્રવીણભાઈ રહેતા હતા, અને ધરતીકંપમાં 9 માળ જમીન દોસ્ત થઈ ગયા. એ 10મા માળ એનો જમીન ઉપર આવી ગયો, નીચે ઉતરી ગયા આખો પરિવાર, અને પત્રકારો બધા આવ્યા કે 7.5 નો આંચકો આવ્યો, આ 9 માળ ગરકાવ થઈ ગયા, આ 10મો માળ જમીન ઉપર આવી ગયો, તમે આરામથી બચી ગયાનું કારણ શું? ત્યારે એ શેઠિયાએ કીધું હતું કે મેં અમદાવાદની વાડીલાલ હોસ્પિટલમાં 2 વર્ષ પહેલા દર્દી નારાયણ માટે મેં 10 માળની લીફ ભેટ આપી હતી, ભગવાને મારા માટે લીફ મોકલી. યાદ રાખજો, જેણે કંઈક આપ્યું છે, જેણે કંઈક સમાજ માટે વાવ્યું છે, તો એવા ગજેરા બંધુને જેટલી તાળીઓથી બિરદાવીએ એટલા ઓછા છે. બાકીના તમામ કરિયાવરના દાતાઓને પણ આપણે બિરદાવીએ અને એમની સહર્ષ નોંધ લઈએ, કારણ કે આપી દેવું, વાવી દેવું અને સંસારના વિપુલ સુખોમાં લગ્ન એ વિધાતાએ ચિતવેલી સોનેરી ઘડી છે, પળ છે, અવસર છે, આ ક્ષણ છે. આવો અલભેલો અવસરીઓ ફરી ફરી નહીં મળે. પ્રવીણભાઈએ કીધું એમ 51 જણાની આ ટીમ, समुंदर से टकराते हैं उसे तूफा कहते हैं, जो तूफा से टकराते हैं उसे युवा कहते हैं. 51 યુવાનો જ્યારે આવી બાગડોર સંભાળતા હોય અને 51 દીકરીઓને રંગે ચંગે પરણાવતા હોય, ત્યારે આનંદ અને ગૌરવ થાય. સ્વાભાવિક છે વિઠ્ઠલભાઈ. ત્યારે ફરી એકવાર આયોજકોને જોરદાર તાળીઓથી વધાવીએ છીએ વિઠ્ઠલભાઈ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. આવા માનવંતા મહેમાનો સ્ટેજ ઉપર વિરાજમાન હોય ત્યારે ખૂબ આનંદ સાથે મારે કહેવું પડે, આપણે જેમને સન્માનિત તો કરવા છે, પણ 11 લાખ રૂપિયા જેવી રકમ એક નાનકડી વાત હોય પ્રવીણભાઈ. અને હું તો કહું, ઘણા સ્ટેજ ઉપર મેં જોયા છે આ મહેમાનોને, આ દાતાઓને, આ વડીલોને, આ મુરબ્બીઓને, કે આ એક સ્ટેજ એવું નથી કે માત્ર 11 લાખ રૂપિયા આપી અને 51 દીકરીના સમૂહ લગ્નમાં જોડાતા હોય. અનેક સંસ્થાઓની સમૂહ લગ્નની જ્યારે જવાબદારી પોતાની હોય, એવી ભાવનાથી પોતાના પરિવાર સાથે અમારે જ્યોત્સનાબેનની સાથે પરસોત્તમભાઈ ગજેરા, એટલે કે જેમની માથે સ્વર્ગસ્થ વલ્લભભાઈ ખીમજીભાઈ ગજેરા અને ગંગા સ્વરૂપ જયાબેન વલ્લભભાઈ ગજેરાના આશીર્વાદ છે. એ ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ, ભક્તિ ડેવલપર્સ, શ્રી સોમનાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોમનાથ ડેવલપર્સ અને શ્રી સોમ રિયાલિટી સુરતના દાસભાઈ ગજેરા અહીંયા જ્યોત્સનાબેન સાથે ઉપસ્થિત છે. ત્યારે પ્રવીણભાઈને વિનંતી કરું, આવો પ્રવીણભાઈ. આજના આ કાર્યક્રમમાં મિતેશભાઈ રાજકોટ વાળાની ઉપસ્થિતિમાં આપણે સૌ માનવંતા મહેમાનોને સાથે લઈ દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. માન્ય શ્રી પ્રવીણભાઈ ભાલાળા
ટીમ સાથે આપણે આવકારીએ. આવો દાસભાઈ, જ્યોત્સનાબેન, મિતેશભાઈ દીપ પ્રાગટ્ય માટે મંચના આગળના ભાગમાં ઉપસ્થિત થશો. એકવાર જોરદાર તાળીઓથી આ દીપ પ્રાગટ્યને વધાવી આજના ગુજરાત વિકાસ સમિતિના 23માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહનું દીપ પ્રાગટ્યના માધ્યમથી જીતુભાઈ આપણે શુભારંભ કરીએ. ભાઈ શ્રી જીતુભાઈ. ઊંડા અંધારેથી પ્રભુ તું પરમ પ્રકાશે લઈ જા. એ પવન પિનાક પરમેશ્વર, હે અખિલ બ્રહ્માંડના અધિપતિ, હે વિશ્વપતિ, હે યોગેશ્વર, હે જ્ઞાનેશ્વર, હે સર્વેશ્વર, હે બાગેશ્વર. આ ઊંડા અંધકારમાંથી જ્યાં આજુ અંધારું છે ત્યાં અજવાળું પાથરવાનો નમ્ર પ્રયાસ છે. જ્યાં જરૂરિયાત છે ત્યાં એવી દીકરીઓને કન્યાદાન આપવા માટેનો ગુજરાત વિકાસ સમિતિ આયોજિત આ 7 ફેરાનું પવિત્ર બંધનના આ શ્રી ગણેશ થઈ રહ્યા છે દીપ પ્રાગટ્ય વિધિથી. એવું એક કવિએ લખ્યું છે કે દાગ से दाग मत कहो, हर चीज पर दाग होता है, जिस चीज पर दाग नहीं होता वो ईश्वर की जात होती है. શુભમ કરોતિના શ્લોક સાથે હું અનિકેત બાલધાને વિનંતી કરીશ. બંશીધર મ્યુઝિક આવો શ્લોક સાથે. શુભમ કરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ. શુભમ કરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ. શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ નમોસ્તુતે. શુભમ કરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા. શુભમ કરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા. તમારી તાળીઓ ક્યાં ખોવાય? જોરદાર તાળીઓથી વધાવીએ દીપ પ્રાગટ્ય વિધિ. મિલનભાઈ સાંચર રાજભાઈ જ્વેલર્સ અહીંયા ઉપસ્થિત છે. હસ્તક રીતેશ સાવલિયા આવકારીએ છીએ. ખૂબ સરસ પરસોત્તમભાઈ ગજેરા અને જ્યોત્સનાબેન ગજેરા આપની ઉપસ્થિતિમાં માતા પિતાને યાદ કરીને આમાં મંત્રોચ્ચાર સાથે આપણે દીપ પ્રાગટ્ય કર્યું છે. વચનામૃતના દાતા રાજેશભાઈ રાદડિયા, લક્ષ ફાઉન્ડેશનના પ્રમુખ કિનલબેન રાદડિયા આપણે પણ આવકારીએ છીએ. બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ નમોસ્તુતે. શુભમ કરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા. શુભમ કરુત્વમ કલ્યાણમ. આવો મોંઘેરા મહેમાનો કહું એના કરતા મોંઘેરા મુરબ્બીઓ દીકરીઓના હિતે જ છું. દીકરીઓ પ્રત્યે લાગણીના સભર સમંદર કહું તો પણ જીતુભાઈ ખોટું નથી. આપનું મંચ ઉપર ફરીવાર સ્થાન લેશો. અને હવે હું આજના કાર્યક્રમમાં કદાચ એક એક વ્યક્તિને પુષ્પગુચ્છ ના આપી શકાય, એક એક વ્યક્તિને સાલ ઓઢાડી સ્મૃતિ ભેટ ના આપી શકાય, પણ કે શબ્દો દ્વારા એક એક વ્યક્તિનું સન્માન કરવું છે. ત્યારે પ્રવીણભાઈ ભાલાળાને વિનંતી કરીશ, આવો સાહેબ શબ્દરૂપી સન્માન પુષ્પરૂપી શબ્દો દ્વારા એક એક ગ્રાઉન્ડની અંદર ઉપસ્થિત વ્યક્તિનું સન્માન કરીએ. ગુજરાત વિકાસ સમિતિના પ્રવીણભાઈ ભાલાળા. હાલો. ભારત માતા કે, ભારત માતા કે, વંદે વંદે. બે હાથ ઊંચા કરીને 500 વર્ષનો ઇતિહાસ જ્યારે રચાઈ રહ્યો છે, જેનો આપણે હંમેશા આપણી પેઢીઓ કપી ગઈ, જે આપણે જોઈ રહ્યા છે, જે ગર્ભગૃહમાં ભગવાન રામ બિરાજમાન થઈ રહ્યા છે, ત્યારે બે હાથ ઊંચા કરીને જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. આપણે જે મંદિરનું નિર્માણ થતું જોઈ રહ્યા છે, જે ભગવાન રામ બિરાજિત થઈ રહ્યા છે, રામલલ્લા જે ભારત ઉપર આશીર્વાદ આપી રહ્યા છે, એ ભગવાનનું મંદિર એમના જન્મ સ્થાન ઉપર બની રહ્યું છે. હું આ 23માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહ, એનું નામ પવિત્ર બંધન, આજે અમારા આંગણે, આ અવસરના આંગણે 102 પરિવારો
પવિત્ર બંધનથી બંધાવવાના છે. સાથે સાથે 51 યુગલો સાથે અમે 51 આયોજકો પણ બેન ભાઈના સંબંધથી પવિત્ર બંધનથી બંધાવવાના છે. આજે આ 23મો જ્યારે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન થઈ રહ્યો હોય ત્યારે સ્ટેજ ઉપરના તમામ મહાનુભાવોના હું નામ લઈ શકું, કારણ કે એવા 80 થી 90% દાતા જે મને છેલ્લા 20 વર્ષથી દાન આપી રહ્યા છે. 20 વર્ષ, કોઈ 22 વર્ષ, કોઈ 15 વર્ષ, કોઈ 18 વર્ષ. પણ એક વાત મને આજે ખૂબ આનંદ સાથે, ગર્વ સાથે કહેવી છે કે આપણી વચ્ચે ગજેરા પરિવાર, દાસ કાકા જે બેઠા છે, એમના પરિવાર સાથે એમણે મને, હું જ્યારે આમંત્રણ આપવા ગયો ત્યારે કીધું કે મારે એક દીકરીનું કન્યાદાન કરવું છે. મેં કીધું કે અમે દરેક મંડપમાં અમારા પરિવારના, અમારા જે 51 આયોજકો છે એ અમારો પરિવાર છે, એ કન્યાદાન કરવા જવાના છે અને તમે 1 નંબરના માંડવામાં કન્યાદાન કરવા જજો. એ દીકરી વિધવા બહેનની છે. ગજેરા પરિવાર, આ એટલા માટે હું બોલી રહ્યો છું કે જ્યારે જામકંડોળાની અંદર, એમનું વતન જામકંડોળા છે, જામકંડોળાની અંદર હમણાં સમૂહ લગ્ન થયા તો એમાં એમણે એક શિલો ચિત્રો, જ્યાં તકતી લાગતી હોય ત્યાં બધા દાન દે. અહીંયા 1 ટાઈમ દાન હોય, 1 ટાઈમ. 1 કરોડથી વધુનું દાન, આવતા વર્ષ માટે 2 કરોડથી વધુનું દાન. જ્યારે દાસ કાકાએ આપણા આ સમૂહ લગ્નના આયોજનમાં દરેક દીકરીને કબાટ અને શેઠીનું કન્યાદાન કરી અને એમણે અમે રાજીપો વ્યક્ત કર્યો. જ્યારે અમે 5-7 મિત્રો એમની પાસે ગયા અને એમને કીધું કે તમારા સહયોગની જરૂર છે, ત્યારે એમણે એવો સવાલનો જવાબ આપ્યો કે જે જરૂર હોય તે કરી નાખો, એમાં મને કાંઈ પૂછવાનું ન હોય. અમે કીધું કે શેઠી અને કબાટની જરૂર છે તો કે લખી નાખો. એક વાર એવું ન પૂછ્યું કે કેટલા પૈસા થાય. એવા 11 લાખ રૂપિયાના દાતા શ્રી દાસભાઈ ગજેરા ઉપસ્થિત છે. અલ્પેશભાઈ ગજેરા વર્ષોથી જોડાયેલા છે ભક્તિ ઇન્ટરનેશનલ. એ પરિવાર એક જ પરિવારના સભ્યો છે. ત્યાર પછી સ્ટેજ ઉપર અન્ય ઘણા બધા દાતાઓ છે. બધા જ દાતાઓ મારા મિત્રો છે, આયોજકો અમારો પરિવાર છે. બધાનું નામ નહીં લેવું, કારણ કે નામ લેશું તો સમય જશે. પણ મારે મૂળ વાત જે કરવી છે, મને જ્યારે સ્વાગત પ્રવચન માટે અહીંયા માઇક આપ્યું હોય ત્યારે હું આપ સૌનું નામ લીધા વગર પણ આપ સૌ સ્ટેજ ઉપર ઉપસ્થિત દરેક દાતા, મહેમાનો, બધાનું હું સ્વાગત કરું છું. જે લોકોએ એમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ કર્યો છે. 23 વર્ષમાં આ સંસ્થાને જેમણે વટવૃક્ષ બનાવ્યું છે, એ વટવૃક્ષ બનાવવા માટે જેનો સહયોગ મળ્યો છે એ બધા જ દાતા છે. યાદ રાખજો, બધા જ દાતાઓના કારણે આ સંસ્થા વટવૃક્ષ બની છે. મારી વચ્ચે મારા મિત્ર, મારા સાથી, ખૂબ મારા સહયોગી છે. મને જ્યાં જરૂર પડે ત્યાં સપોર્ટ કરતા એવા વિરલ પટેલ, જે સરથાણા પીઆઈ હતા અને હવે અત્યારે સુરત સિટીના પીઆઈ છે. એમને ક્યાંય પોસ્ટિંગ હજી મળ્યું નથી. ભગવાનને પ્રાર્થના કરીએ કે સારી જગ્યાએ પોસ્ટિંગ મળે, આ શહેરની સેવા કરે. મારે મૂળ વાત એ કરવી હતી કે જ્યારે દાસ કાકા પાસે ગયા તો એક આદિવાસી વિસ્તારમાં, જ્યાં એમને કોઈ ઓળખતું નથી, જ્યાં એમના કોઈ નામની જરૂર નથી, ત્યાં એણે એક હોસ્ટેલ અને સ્કૂલ બનાવી છે. ત્યારે અમે આ સમૂહ લગ્નના માધ્યમથી આજે સમૂહ લગ્ન કરીએ છીએ. એ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની શરૂઆત કેમ થઈ, અને વિઠ્ઠલભાઈ અને જીતુભાઈ જે વાત કરી કે 51 વિધવા બહેનોની દીકરીઓ ભણાવવા માટે દત્તક લેવાના અને લીધી, એની શરૂઆત કેમ થઈ, આ 2 વાત માત્ર મારે કરવી છે. સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન 2001માં એક દીકરીએ આત્મહત્યા કરી. એ લટકતી લાશ મેં ઉતારી. એ જ્ઞાતિમાંથી આવતી હતી કે જેની જ્ઞાતિમાં સમૂહ લગ્ન નહોતા થતા. સુરતની અંદર મારી ઉંમર માત્ર 17-18 વર્ષ હતી. એ લાશ ઉતારી મને જાણવા મળ્યું કે એના પિતા પાસે દીકરીના લગ્ન કરવાના પૈસા નહોતા, એટલે દીકરી એની જાતને કમનસીબ સમજીને એણે આત્મહત્યા કરી. સતત એ લાશ, એ આત્મહત્યા મને ઊંઘવા નહોતી દેતી. અને મેં જાણ્યું તો આ શહેરની અંદર પટેલ સમાજના, રાણા સમાજના, કોળી સમાજના, બ્રાહ્મણ સમાજના સમૂહ લગ્ન થતા હતા,
પણ એવી કેટલી બધી નાની નાની જ્ઞાતિઓ હતી કે જેમના સમૂહ લગ્ન નહોતા થતા. આપણી વચ્ચે દાસભાઈ ગજેરા સાથે હિંમતભાઈ ધોળકિયા જે સૌજી કાકાના સગા ભાઈ છે, એમનું વર્ષોથી કબાટ શેટીનું દાન આપણને મળતું આવતું હતું અને મળે છે. એવા હિંમતભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તાળીઓથી વધાવી લઈએ. તો અમને વિચાર આવ્યો કે એવા જે સમાજ હોય કે જેના સમાજમાં સમૂહ લગ્ન નથી થતા, જે ગરીબ હોય, જેને જરૂરિયાત હોય, એવી દીકરીઓના સમૂહ લગ્ન કરશું. પણ નામ હું આપશું. પટેલ સમાજના લગ્ન ન કહી શકીએ, બ્રાહ્મણ સમાજના ન કહી શકીએ. અમે પહેલી વાર સુરતમાં 2002માં સર્વજ્ઞાતિની શરૂઆત કરી ત્યારે કોઈ સંસ્થા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહ નહોતી કરતી. એ સર્વજ્ઞાતિના મંડાણ થયા. પહેલા લગ્ન 7 થયા, બીજા 11 થયા, 25 થયા અને આજે અમે 50 લગ્ન સુધી પહોંચી ગયા. એ સાથે આ શહેરની અંદર એવી 17 સંસ્થાઓને જન્મ આપ્યો કે જે આજે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કરે છે. અને એના કારણે આજે આ શહેરની અંદરથી દર વર્ષે 2500થી વધુ દીકરીઓ સાસરે જાય છે. એ શ્રેય ગુજરાત વિકાસ સમિતિને જાય છે. મિત્રો, એ સાથે બીજી વાત, ગયા વર્ષે અમે 51 એવી દીકરીઓને દત્તક લીધી જેની માતા વિધવા હોય, જે ભાડાના મકાનમાં રહેતી હોય, એના દેરિયા જેઠિયા સાથે ન રહેતા હોય, જે સંપૂર્ણ અંધારામાં ઘેરાયેલ હોય, એને અંજવાળામાં લઈ જવાનું કામ. એ મને વિચાર એટલા માટે આવ્યો. મિત્રો, કોરોનામાં એક દીકરીના પિતાનું અવસાન થયું. એ દીકરીને ડોક્ટર બનવું હતું. આપણા સુરતની હતી, આપણા સમાજની હતી. સમાજ એટલે હું હિન્દુની વાત કરું છું. સમાજ એટલે મારો સમગ્ર સમાજ હિન્દુ જે છે તેને હું મારો પરિવાર માનું છું. એ દીકરીના પિતાનું અવસાન થાય છે અને દીકરીને ડોક્ટર બનવું હતું. અવસાન થયા પછી એની માતાના નામે મકાન હોય, બેંક વાળા એના હપ્તા બાઉન્સ થાય છે અને સીલ મારે છે. એ સીલ માર્યા પછી એ મકાનની હરાજી થઈ જાય છે. એ પરિવાર ભાડાના મકાનમાં વેલેન્જા વિસ્તારમાં રહેવા જાય છે. એ દીકરી જોબ કરવા લાગે છે. જ્યાં જોબ કરતી હતી એ ઓફિસની અંદર એનું શોષણ ચાલુ થાય છે. પૈસાના કારણે એ દીકરી પીડા સહન કરે છે અને અંતે એના વિડીયો ફૂટેજ અને એના ફોટા પાડી લેવામાં આવે છે અને એને હેરાન પરેશાન કરવામાં આવે છે. એને ખૂબ દુઃખી કરવામાં આવે છે. એને સુસાઇડ કરવાનો વિચાર આવ્યો, એને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો. એની એક ફ્રેન્ડને વાત કરી. એ ફ્રેન્ડ અમારી સંસ્થામાં જોડાયેલ હતી. એ દીકરીએ એ વાત મારા સુધી પહોંચાડી અને તરત જ અમે એ દીકરીને પકડી લીધી, ગોતી લીધી. એ પરિવારને અમે ગોતી લીધો અને યોગાનું યુગ અત્યારે આપણી વચ્ચે સરથાણા પીઆઈ વિરલભાઈ પટેલ છે, ત્યારે સરથાણા પીઆઈ હતા. હું એ પરિવારને લઈને ત્યાં સરથાણામાં પહોંચ્યો. મિત્રો, એ દીકરી, એની માતા ખૂબ રડે છે. આ શહેરની અંદર એવા કેટલાય પરિવાર છે. અમને વિચાર આવ્યો કે એવી વિધવા માતોની દીકરીઓને અમે ભણાવશું, અમે પગભર કરશું, એને ગ્રેજ્યુએશન કરાવશું, એને વકીલ બનાવશું. મિત્રો, રાત્રે હું આભાર માનું છું સરથાણા પીઆઈ નો. એમણે બે ચાર ટીમ બનાવી અને બધા લોકોને પકડી લીધા. જે કાંઈ એની પાસે સાહિત્ય હતું એ અમે મેળવી લીધું. એ દીકરી એમાંથી છૂટી ગઈ. એમાંથી એવી વિધવા માતાઓની દીકરીઓને ભણાવવાનો જન્મ થયો. ગયા વર્ષે 51 દીકરીઓ દત્તક લીધી. આ વર્ષે 51 લેશું. ગયા વર્ષે જે 51 દીકરીઓ દત્તક લીધી એની ફી આ વર્ષથી ભરાશે. આ વાત એટલા માટે કરી કે હું દાસ કાકાને ઊભા થવા માટે વિનંતી કરીશ કે પહેલી વાર ગયા વર્ષે મેં એને વાત કરી અને એમણે સીધો અવાજ કર્યો હતો કે 25 દીકરી હું દત્તક લઉં છું. એવા દાસ કાકાને હું પરિવાર સાથે ઊભા થવા માટે વિનંતી કરું અને એમનો સન્માન એવોર્ડ, એમનું જે સ્મૃતિ બનાવી છે તેમને અર્પણ કરવા માટે હું સમૂહ લગ્નની આખી ટીમને વિનંતી કરું કે દાસ કાકાનું સન્માન કરીએ. એવી આપણે 76 દીકરીઓના દાતા મળી ગયા છે. 5 વર્ષમાં શહેરની અંદર ગુજરાતમાં રહેતી વિધવા માતાઓની
1100 દીકરીઓને દત્તક લેવાના છે અને એ માતાઓને પણ રોજગારી મળે, એ માતાઓને પણ ન્યાય મળે. આ તરફ કોઈનું ધ્યાન નથી ગયું. આ તરફ આપણા સમાજમાંથી કોઈનું ધ્યાન નથી ગયું. આપણે 12 દિવસ માટે એનો પતિનું મૃત્યુ થાય ત્યારે જઈએ છીએ, પણ ક્યારેય એના પતિના મૃત્યુ પછી એના ઘરે પૂછવા નથી જતા કે બેન તને કાંઈ તકલીફ છે. આપણે એવી દીકરીઓને 12 દિવસ પછી, આપણે એવી માતાઓને 12 દિવસ પછી સંભાળવાની છે. હું આખી ટીમને લાઈનમાં ઊભા રહેવા માટે વિનંતી કરીશ. પ્રવીણભાઈને વિનંતી કરું, આપ પણ જોડાશો. પરસોત્તમભાઈ ગજેરા એટલે સ્વર્ગસ્થ વલ્લભભાઈ ખીમજીભાઈ ગજેરા અને ગંગા સ્વરૂપ જયાબેન વલ્લભભાઈ ગજેરાના પનોતા પુત્ર. 51 કબાત પિતાશ્રીના નામે અને 51 શેટી પલંગ માતુશ્રી જયાબેન અને બીજી 51 શેટી પાછી પોતાની માતાના નામે આ દીકરીઓને અર્પણ કરે. પાત્ર એકવાર જોરદાર તાળીઓથી વધાવો જ્યોત્સનાબેન ગજેરાને અને પરસોત્તમભાઈ ગજેરાને. આ નાનકડું એવું સન્માન છે સાહેબ, પણ અમારી ગુજરાત વિકાસ સમિતિનો પ્રેમ અને આદર લાગણી તમારા હૃદય સુધી સ્પર્શી જાય ને એવી અમારી ઉત્તમ ભાવના છે ગજેરા પરિવાર સાથે.